પ્રભંગી આવી જગ્યામાં રહેતા સંજોગો એવા અનેક જન્મોના ઋણાનુબંધ હોય અને એ ઋણાનુબંધના હિસાબે પ્રયાગરાજજીનું ખૂન થઈ ગયું. એમના ખૂનની અમને બહુ દુઃખ થયું. અમે બધાએ બહુ કોશિશ કરી અને સર્કિટ હાઉસમાં હાલના ગૃહમંત્રી અમિતભાઈ આવેલા અને અમે રામચંદ્ર બાબુ બધા અમિતભાઈ પાસે ગયા અને એમને પ્રાર્થના કરી કે આ રીતે મારા સાધુ થઈ ગયું છે, ગુનાગાર ને સાહેબ ગોતો. બરાબર, પણ પોલીસ તો કોને ગોતે? પોલીસે અમારા જ ગામના લોકોને દૂધ દેવાનું શરૂ કર્યું. અરે આ અવારનવાર દેવાના આવે અને લોકોને ત્રાસ આપે, પકડીને લઈ જાય, મારે પીટ. અમે ત્રાસી ગયા અને અમે અમિતભાઈને કીધું કે ભાઈ અમારે હવે કોઈને નથી ગોતું, અમારા ગામને ત્રાસ દૂર કરો, અમારા ગામને